ગાઈસ, ધીસ ઇઝ ધ બેસ્ટ ડે ઓફ માય લાઈફ. થેન્ક યુ એવરીવન. શું થયું અરવિંદ? એટલે નાનપણથી જ લાઈફ પ્લાન કરતો હતો કે પૈસા હોય તો જ બધું થાય છે એમ વિચારીને મેં પૈસા કમાવાનું શરૂ કર્યું હતું. યુએસ, યુકે એવી બધી જ જગ્યાએ નોકરીઓ કરી. લાઈફ બિલકુલ જ બિઝી થઈ ગઈ હતી. પાછું વળીને જોઉં છું તો બસ બિઝનેસ મીટિંગ્સ, ટ્રિપ્સ. ક્લાયન્ટ સિવાય તમારા જેવા મિત્રો મને ક્યારેય નથી મળ્યા. મારે તમારી સાથે ગમે એટલી મસ્તી કરવી હોય તો પણ મેનેજરનો રોલ વચ્ચે આવતો હતો. એટલે જ જ્યારે પણ તમે મોડા આવતા હતા ત્યારે તમારા મોડેથી બોલાયેલા જુઠ્ઠાણાને હું 4 દિવારો વચ્ચે એન્જોય કરતો હતો. ફરીથી મેં શન્નુને એવી રીતે જ જોયો. ઘણીવાર કહેવાનું મન પણ થયું, હમણાં શન્નુ ઘણો બદલાઈ ગયો છે. પણ હું બહુ ખુશ છું. થેન્ક યુ એવરીવન. આપણે આવી ટ્રિપ્સ પર ફરીથી જવું જોઈએ. અરવિંદ, ધીસ ઇઝ જસ્ટ Hmm. બિગનિંગ. આપણે હા. આવી trips વારંવાર હા. શું અરવિંદ? તું પાછો ઇમોશનલ કેમ થઈ ગયો? પપ્પા જેવો છે, ચિંતા ના કર. હા સારું, ઓકે.